સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં કોલકાતાની ઘટનાને લઈ ડોક્ટર્સો વિરોધ યથાવત છે। પીડિતાને ન્યાય મળે તે માટે ડોક્ટર્સ વિરોધ કરી રહ્યા છે। સતત 4 દિવસે બીજે મેડિકલ ખાતે તબીબો વિરોધ કરી રહ્યા છે। તબીબોને માર્શલ આર્ટ અને સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ અપાઈ। જુનિયર મહિલા તબીબોને માર્શલ આર્ટ અને જોડોની ટ્રેનિંગ અપાઈ। સેન્ટ્રલ ડોક્ટર પ્રોટેક્શન એક્ટ બનાવવા જુનિયર તબીબો માંગ કરી રહ્યા છે। તબીબો માટે 100% અમારી સેલ્ફ ડિફેન્સની જે આજે સેશન કરવામાં આવ્યું છે એ 100% જરૂરી છે। જ્યારે રેસિડન્ટ ડૉક્ટર આપણે વોર્ડમાં કે ગમે ત્યારે કામ કરતા હોય છે, જ્યારે આપણે અવારનવાર સાંભળવામાં આવે છે રેસિડન્ટ ડૉક્ટર પર હુમલો કરવામાં આવ્યો, એ રીતના આપણે સાંભળવામાં આવે છે। તો અમે આજે આરજીકર મેડિકલ કોલેજના વિદ્યાર્થીની પર જે રેપ તથા બળાત્કારના અને મર્ડરનો કેસ સામે આવ્યો છે એના પ્રોટેસ્ટમાં આજે અમારો 4થો દિવસ છે। એમાં અમે આજે આ સેલ્ફ ડિફેન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી જે પણ કંઈ બી રેસિડન્ટ ડૉક્ટર તથા મેલ ફિમેલ બંનેને જે બી ઉપયોગી થાય એના માટે આ અમારું એક નાનકડું જ્યારે અમે સરકારશ્રી તરફ માંગણી કરી રહ્યા છે કે અમને સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ આપે, ત્યારે એઝ અ દીકરી તરીકે, એઝ અ ભારતની એક દીકરી તરીકે મારો બી પોતાના માટે એક ફરજ છે કે હું મારી જાતને આત્મરક્ષા કરીને સુરક્ષિત કરી શકું। કે જ્યારે બી હું કોઈ બી રોડ ઉપર, સુરક્ષા સરકાર તરફથી તો મળશે પણ એના માટે પહેલાં તો મારા પોતાની જાતને પોતે સુરક્ષિત રાખવાની છે। તો એ માટે હું આ આત્મસુરક્ષાનો કાર્યક્રમમાં હાલ જોડાયું છું। હાલ આજે જે આત્મસુરક્ષાની ટ્રેનિંગ છે એ એવી રીતના શીખવાડવામાં આવી છે કે અચાનક જો કોઈ હુમલો કરે તો એ માણસને એના જે વીક પોઈન્ટ છે એના પર પ્રહાર કરવામાં આવે તો એ માણસ થોડા સમય માટે વીક બને, એટલે નબળો બને। એ જ સમયમાં એ જે સ્થિતિ સર્જાઈ છે એ સ્થિતિમાંથી અમે પોતાને બચાવવા માટે થોડો ટાઈમ નીકાળી।